જો કે આવતીકાલના બજાર પર ચર્ચા કરવા માટે આપણી સાથે અત્યારે khushgolasara.comના કુશ ગોળાસરા જોડાઈ ગયા છે. કુશ, સ્વાગત આપનું CNBC બજારમાં. ખાસ કરીને સૌથી પહેલાં આજના કારોબારની વાત કરી લઈએ તો આજે ફરી એક વખત એવો દિવસ બન્યો છે કે 22,800નું લેવલ એક આપણને ખાસ કરીને ડિફેન્ડ કરતું જોવા મળ્યું. નિફ્ટી ત્યાંથી એક સારો એવો ઉછાળો આવ્યો છે. હવે આપણે ફરી પાછી જે 22,800 23,000 વાળી રેન્જ છે એની અંદર એક વખત આવી ગયા છીએ. કઈ રીતે હવે અહીંથી આવતીકાલ માટેની રેન્જને ખાસ ધ્યાનમાં રાખશો? નિફ્ટી બેંકમાં પણ જુઓ ગઈકાલના ઘટાડા બાદ આજે આજના દિવસે થોડો ઘટાડો વધતો જોવા મળ્યો છે. અહીંયા પણ કયા લેવલ્સને ખાસ વોચ આઉટ કરવા? ગુડ ઇવનિંગ. ડેફિનેટલી ઓવરઓલ જોઈએ તો થોડો ઉછાળો છે નીરજ, પણ આપણે જોઈએ તો ક્યાંક ક્યાંક ઉપરની સાઈડ જે 10 દિવસની એવરેજ છે 23,120 એ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. એટલે જ્યાં સુધી 23,120 ઉપરની સાઈડ આપણે ક્રોસ નથી કરતા ત્યાં સુધી હજુ પણ સેલ ઓન રાઇઝનો મૂડ બનશે. ડેફિનેટલી ઇન્ટ્રાડેમાં રિકવરી આવે છે નીરજ, બટ નેક્સ્ટ ડે ફરી એકવાર આપણે સેલ ઓફ જોઈ રહ્યા છીએ. તમે જુઓ તો સ્મોલ કેપ છે, મિડ કેપ છે, ત્યાં કોઈ રિકવરી છે જ નહીં. એફએમસી આજે છેલ્લે આપણે ઘટતા જોયું. મિડ કેપમાં કોઈ એવું મોટી રિકવરી નહોતી. તો ક્યાંક ને ક્યાંક મને લાગે છે બ્રોડર માર્કેટ હજુ પણ એક વીકનેસનું છે. તો ઉપર આપણે 23,120નું લેવલ જોવાનું છે, જ્યાં નીચે આપણે 23,700નું સપોર્ટ છે, 22,700. એટલે 22,700 થી લઈ 23,120 આ એક રેન્જ છે. જો નીચેની રેન્જ તૂટે છે તો સેલ કરીશું અને ઉપરની રેન્જ તૂટે તો બાય કરીશું. એટલે જો ખાસ કરીને અહીંયાથી એક રેન્જ છે, નીચેમાં 22,700 અને ઉપરમાં 23,120. આ રેન્જ બાઉન્ડ એક કારોબાર આપણને અહીંયાથી નિફ્ટીની અંદર રહેતો જોવા મળી શકે છે. એટલે જો 22,700 અહીંયાથી બ્રેક થાય છે તો પછી તમારે નિફ્ટીમાં હજી વધારે વેચવારી કરવાની સલાહ બનતી દેખાશે અને 23,120 બ્રેક થશે તો ત્યાંથી ખરીદદારી કરવાની રહેશે. એટલે એક અત્યારે તો રેન્જ બાઉન્ડ કારોબાર રહે એવી એક અત્યારે અહીંયાથી શક્યતા દેખાઈ રહી છે, એટલે એના પર એક નજર રાખીશું. પરંતુ નિફ્ટી બેંકની પણ એક ચર્ચા કરી લઈએ કુશ, કારણ કે જો આજના દિવસે નિફ્ટી બેંકની અંદર તમને જે ઘટાડો છે એ થોડો ઘણો આવતો દેખાયો. 48,814ની આજુબાજુના આજે લો બન્યા. તમને લાગે છે અહીંયાથી નિફ્ટી બેંકમાં થોડીક રાહત રહેશે નિફ્ટીની સરખામણીએ, જે પ્રકારના ચાર્ટ અત્યારે આપણને ઇન્ડિકેશન થઈ રહ્યા છે એ પ્રમાણે? હા, ડેફિનેટલી નિફ્ટી બેંકમાં મને લાગે છે વધારે વીકનેસ છે. તમે જો 10 દિવસની જે એવરેજ છે એ 15 દિવસની એવરેજને ક્રોસ ડાઉન કરે છે. એટલે મને લાગે છે નિફ્ટી બેંકમાં આ લેવલે શોર્ટ કરવું જોઈએ. 49,000 એટલે જો ખાસ કરીને આપણે ફરી પાછા એક વખત કુશ જોડે જોડાવાનો પ્રયત્ન કરીએ, એટલે અહીંયા એમનું કહેવું છે ખાસ કરીને કે હજી પણ નિફ્ટી બેંકની અંદર વીકનેસ થોડીક વધારે લાગતી જોવા મળી રહે છે. અને અહીંથી જો આપણે આગળ જવું હશે તો પછી નિફ્ટી બેંકની અંદર અહીંયાથી એક વેચવાલી કરવાની સલાહ તેઓ આપી રહ્યા હતા. જો કે થોડી વારમાં ફરી પાછા આપણે સંપર્ક કરીએ અને લેવલ્સ પણ જાણી લઈએ. પરંતુ ખાસ કરીને આજના દિવસે જો તમને નિફ્ટી બેંકની અંદર જે ગઈકાલે નીચલા સ્તરેથી રિકવરી આવતી જોવા મળી હતી, આજે પણ થોડી ઘણી આવતી જોવા મળી, પરંતુ એક બાયસ જે છે આજે થોડુંક નેગેટિવ રહેતું જોવા મળ્યું હતું. જી કુશ, આપ લેવલ જણાવી રહ્યા હતા નિફ્ટી બેંક માટેના, કયા લેવલ્સને ખાસ વોચ આઉટ કરવાના અહીંયા જો સેલ કરવું હોય તો? મને લાગે છે 49,500નું સ્પોટ લેવલ છે નિફ્ટીમાં, જે આપણે સેલ તરીકે યુઝ કરવું જોઈએ સ્ટોપ લોસ તરીકે. નીચે તમે જુઓ તો મને લાગે છે 48,000ના લેવલ છે કે જે જોવા મળી શકે છે. એટલે 49,500ના સ્ટોપ લોસથી 48,000ના લેવલ માટે ડેફિનેટલી પ્લે કરી શકો. એટલે જો અહીંયા ખાસ કરીને નિફ્ટી બેંકની અંદર એક વેચવાલીની સલાહ છે. આ લેવલે 48,000ના લેવલ નીચે આવી શકે છે. ઉપરમાં 49,500નો એક સ્ટોપ લોસ તમારે રાખવાનો છે, એટલે એના પર એક નજર ખાસ કરીને રાખતા રહેજો. નિફ્ટી બેંકમાં અહીંયા એક વેચવાલીની સલાહ આપણને આવતી દેખાઈ રહી છે. પરંતુ આગળ વધીએ અને જે અન્ય આજના આપણા એક્સપર્ટ છે એમના દ્વારા જે આપણને નિફ્ટી પર સલાહ આવતી દેખાઈ રહી છે એના પર નજર કરી લઈએ તો મિરા એસેટ શેરખાના સોમિલ મહેતાનું ખાસ કરીને કહેવું છે કે આ તમે નિફ્ટી ફ્યુચર્સની અંદર
ખરીદારી કરીને ચાલો 23,010ની આજુબાજુના લેવલ પર આવે છે ત્યારે નિફ્ટી ફ્યુચર્સમાં ખરીદારી કરો. અહીંયા 22,890નો એક સ્ટોપ લોસ રાખવો જોઈએ અને 23,200ના લક્ષ્યાંક માટે તમે અહીંયાથી ખરીદારી કરી શકો છો. તો બીજી તરફ તમને યજ્ઞેશ પટેલ.ઇનના યજ્ઞેશ પટેલ કહી રહ્યા છે કે નિફ્ટીની અંદર અત્યારે ખરીદારી કરવી જોઈએ 22,800નો એક સ્ટોપ લોસ રાખીને અને ઉપરમાં 23,200ના ટાર્ગેટ આવતા જોવા મળી શકે છે. એટલે ખાસ કરીને અત્યારે નિફ્ટીની અંદર આપણને ખરીદારીની સલાહ બંને એક્સપર્ટ તરફથી આવતી જોવા મળી રહી છે એટલે એના પર એક ધ્યાન રાખતા રહીશું.